એસઓજી પોલીસે આયુર્વેદિકના ઓથા હેઠળ નશાકારક ગોળીની હેરાફેરી કરતા ઈસમ પાસેથી નશાકારક ગોળીઓ જેની બજાર કિંમત ₹6.65 લાખના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી કરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં કેટલાક કરિયાણા સ્ટોર ઉપર આયુર્વેદના ઓથા હેઠળ નશાકારક ગોળીનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને આવી નશાકારક ગોળીનો નશો કરી ગુનેગાર ગુનો આચરી રહ્યા છે, જેથી આવા સ્થળોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપ્યા હતા। મળેલ સૂચના અન્વયે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાં અંબિકા સ્વીટ દુકાનની સામે જાહેર રોડ પરથી પસાર થતા થ્રી-વ્હીલ ટેમ્પાને આંતરી ડ્રાઈવર ચંદુભાઈ કાનજીભાઈ લાઠિયાના કબજામાંથી શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક નશાકારક ગોળી જેની બજાર કિંમત ₹6.65 લાખના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી કરી હતી।